સુરતના ડાયમંડ બુટ્સને સંપૂર્ણ ધબકતું કરવા કવાયત તેજ ધરાઈ છે। 2 વર્ષ અગાઉ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। અહીંયા 250 થી 300 જેટલી ઓફિસો શરૂ થઈ શકી છે। યુક્રેન અને રશિયા યુદ્ધની અસર ડાયમંડ ઉદ્યોગ પર થઈ હતી। મંદીના કારણે હીરા વેપારીઓમાં નિરસતા જોવા મળી। 30 થી 40 જેટલા નાના વેપારીઓએ કેબિન ફરી શરૂ કરી। માત્ર 15,000ના નજીવા ભાડામાં લાઇટ બિલ સાથે કેબિન આપવામાં આવી। મૈદરપુરા બજારના 40 વેપારી સુરત ડાયમંડ્સ બુટ તરફ વળ્યા। સુરત ડાયમંડ બુટ્સમાં કુલ 4,000થી વધુ ઓફિસ શરૂ થઈ। એસડીબીના વાઇસ ચેરમેન લાલજી પટેલે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહેન્દ્રપુરામાં બેઠક કરી હતી। હીરા વેપારીઓને એસડીબીમાં ઓફિસ શરૂ કરવા અપીલ કરી હતી। 6 મહિનાની 1 વર્ષમાં ડાયમંડ બુટ્સ સંપૂર્ણ ધમધમતું થશે। મહારાષ્ટ્રમાં થતા લાખોના એક્સપોર્ટનો લાભ ગુજરાતને મળશે। સુરત ડાયમંડ બુટ્સને સંપૂર્ણ રીતે ધબકતું કરવા માટેના પ્રયાસો તેજ થયા છે, કારણ કે મૈદરપુરા હીરા બજારના 40થી પણ વધુ વેપારીઓએ સુરત ડાયમંડ બુટ્સની અંદર કેબિનની જે શરૂઆત કરી છે। એસડીબીના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। લાલજીભાઈ, કઈ રીતના પ્રયાસો હાલ કરાયા છે અને હમણાં સુધી કેટલી ઓફિસો કાર્યરત છે? નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બુટ્સમાં પ્રધાનમંત્રીએ 2 વર્ષ પહેલાં એનું ઇનોગ્રેશન કર્યું અને 250થી 300 ઓફિસના ફર્નિચર થઈ ગયા હતા અને ત્યારે 200-250 ઓફિસોએ ઓપનિંગ પણ કર્યા હતા। પણ ધંધાના વાતાવરણના હિસાબે થોડું ઠંડુ હતું અને ગયા 4 મહિના પહેલાં ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા મૈદરપરામાં એક મિટિંગ કરવામાં આવી અને વેપારીઓને સમજાવવામાં આવ્યા કે તમે શા માટે ત્યાં નથી જતા, તમારી જે કોઈ તકલીફ હોય કહો। તો એની કોઈ ફરિયાદ હતી નહીં, પણ છતાં વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ હતી એ મેં સોલ્વ કરી અને એ વેપારીઓ ખાતરી આપી કે ફેબ્રુઆરીમાં અમે અમારી ઓફિસો શિફ્ટ કરીશું। તો ગઈકાલે 18મી તારીખે 35થી 40 મૈદરપરાના વેપારીઓએ પોતાની ઓફિસના ઓપનિંગ કર્યા અને સાથે નાના જે કેબિન ધારકો હતા એને 65 લોકોએ પોતાની કેબિનમાં ઓફિસો ચાલુ કરવા માટે એની તૈયારી થઈ ચૂકી છે। એસડીબીમાં કુલ કેટલી ઓફિસો આવેલી છે, કેટલી કેબિનો છે અને હમણાં સુધી કેટલી કાર્યરત કરવામાં આવી છે? એસડીબીમાં ટોટલ 4,000 ઓફિસો છે। એમાંથી 150 ઓફિસો જૂની ચાલુ હતી અને ગઈકાલે 100 ઓફિસોના મુહૂર્ત થયા, એટલે અત્યારે 250 ઓફિસ રનિંગ છે। હમણાં સુધી સંપૂર્ણ રીતે એસડીબી ધમધમતું ન થવા પાછળના કારણો શું છે? મેન કારણ તો એક છે કે ધંધાનું વાતાવરણ પાછલા યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી 3 વર્ષથી ધંધાનો માહોલ બરાબર નથી, એટલે લોકોને મૂડ નથી। પરંતુ મૈદરપરા અને મિની બજારના 1,000 નાના મોટા વેપારીઓ છે, એની 1200 ઓફિસો છે, એટલે એ લોકો જો આવી જાય તો 10,000 માણસો ડાયમંડ બુટ્સની અંદર ધમધમતું કરી શકે એમ છે। એટલે હાલ અમારા પ્રયાસો એ છે કે મૈદરપરા અને મિની બજાર સંપૂર્ણ વેપારીઓ 6 મહિનાની અંદર બધા ત્યાં જાય એવા પ્રયાસો છે અને લોકોએ હા પણ પાડે છે કે અમે અમારો કારોબાર 100% 6 મહિનાની અંદર ફર્નિચર બનાવી અને ત્યાં શરૂ કરી દઈશું। ખાસ કરીને આ વેપારીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની કઈ રીતની વ્યવસ્થા? વેપારીઓ માટે હર્ષભાઈ સંઘવી દ્વારા એને સુરત મહાનગરપાલિકાને લેટર લખી અને 3 જગ્યાએથી બસનું આયોજન કર્યું છે। દર 1.5 કલાકે બસ ઉપડશે। એક અડાજણ સંજીવની કુમાર હોલ પાસેથી, એક લાલ દરવાજા કતારગામ પાસેથી અને એક મિની બજાર પાસે દર 1.5 કલાકે આખો દિવસના 6 રાઉન્ડ મારે એવી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલો ફાયદો થશે સુરત ડાયમંડ બુટ્સ અને સુરતના હીરા ઉદ્યોગને કઈ રીતનો વેગ મળશે? સુરત ડાયમંડ બુટ્સ શરૂ થતાં ગુજરાતની અંદર જે મહારાષ્ટ્રમાંથી અત્યારે 2 લાખ કરોડનું જ્વેલરી સાથે જે એક્સપોર્ટ થાય છે એ ગુજરાતમાંથી થશે। એટલે ગુજરાતને રોજગારીનો ટેક્સનો 100% બેનિફિટ મળવાનો છે। આજે સુરત ડાયમંડ બુટ્સની અંદર કસ્ટમ હાઉસ પણ કાર્યરત છે, 7 બેન્કો કાર્યરત છે, રેસ્ટોરન્ટની વ્યવસ્થા છે, તમામ સુવિધા છે। ત્યાં સુવિધાની કોઈ કમી નથી। વેપારીઓને ખાલી એમ હતું કે એક સાથે જો મોટા વેપારીઓ જાય તો અમે પાછળ આવવા તૈયાર છીએ, એટલે મૈદરપરાના જે વેપારીઓ તૈયાર થયા છે અને એનો ઓફિસો ચાલુ કરી દીધી છે। એટલે આપણે અત્યારે આશા બંધાણી છે કે 100% 1 વર્ષની અંદર ફૂલ ફેસમાં ચાલુ થઈ જશે। બિલકુલ, છેલ્લા 1 વર્ષની અંદર જે સુરત ડાયમંડ બુટ્સ છે તે સંપૂર્ણ રીતે ધમધમતું થઈ જશે તેવી આશા પણ છે તે અહીં વ્યક્ત કરવામાં આવી છે। જો કે હીરા બજાર અને જે મિની બજારના વેપારીઓ કે જે છેલ્લા 6 મહિનાની અંદર જે સુરત ડાયમંડ બુટ્સ તરફ વળે તો તેનો સીધો લાભ સુરત ડાયમંડ બુટ્સની સાથે સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ મળી શકે તેમ છે। ખાસ કરીને મહારાષ્ટ્રમાં થતું એક્સપોર્ટનો સીધો લાભ છે તે ગુજરાતને મળવાની આશા પણ અહીં ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।